તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। અને જો તમારે પણ પશુ વેચવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકા હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં પશુનો વિડીયો મોકલી શકો છો। ચાલો શરૂઆત કરીએ એક આ નવા વિડીયોની। તો મિત્રો આજે આપણી પાસે જે છે આખા વિડીયોમાં 8 પશુ વેચાવ છે, એટલે કે 7 ગીર ગાયું છે અને એક જે છે એ એચએફ એટલે કે જર્સી ગાય છે। તો મિત્રો આમાં વધારે પડતી જે છે બ્રીડિંગ માટે બહુ સારી ગયું છે। હવે પહેલાં આપણે વાત કરીએ શરૂઆતથી, તો આ તમે જે 1 નંબર ઉપર જે ગીર વાછરડી જોઈ શકો છો મિત્રો, હજી આ વાછરડી જ છે તો એ તમે એની હાઇટ જોઈ શકો છો, સાથે સાથે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો, એની બોડી ફિટનેસ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ બોડી ફિટનેસવાળી ગાય છે। હવે મિત્રો આ જે વાછરડી છે એ બ્રીડિંગ માટે બહુ સારી વાછરડી છે। હવે આગળ વાત કરવામાં આવે તો તમે પહેલાં તો એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો, કાબરા ટાઈપ કલર છે। અને મિત્રો આવો કલર જે છે કાબરા ટાઈપ અત્યારે બહુ ડિમાન્ડ છે આ કલરની, તો આજે આ કલરમાં જ આ વાછરડી વેચવા આવેલ છે। હવે આ વાછરડીની તમને વાત કરવામાં આવે કન્ડિશન વિશે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ વાત કરવામાં આવે તો આ જે વાછરડી છે મિત્રો એ ફક્ત 18 મહિનાની થઈ છે અને 45,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિક જે છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ તો કે તાલુકો ઉપલેટા, જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ગાય એટલે કે વાછરડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે એના મોબાઈલ નંબર એટલે કે કોન્ટેક્ટ નંબર જે છે એના માલિકના, એની તમને વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો। બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશનવાળી વાછરડી છે। હવે મિત્રો આ વાછરડીની વાત પૂર્ણ કરીએ। હવે તમે જે આ બીજા નંબર ઉપર દેશી ગાય જોઈ શકો છો, ઘણા ખરા મિત્રો જો ગાય ગોતતા હોય દૂધ ખાવા માટે તો આ દેશી ગાય બહુ સારી છે। હવે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે પહેલાં તો સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલવાળી ગાય છે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। હવે આપણે આ ગાયના કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો લીલડો જે કલર છે લીલડા કલરની ગાય છે। હવે આ ગાયની તમને દૂધ ખાવા માટે લેતા હોય તો પહેલાં તો આની મિલ્કની વાત કરવામાં આવે તો આપણે દૂધની વાત કરશું અને નીચે શું છે એ વાત કરીએ તો તમે જે આ બીજા નંબર ઉપર ગાય જોઈ શકો છો એ ગાયની નીચે વાછરડો છે। દૂધની વાત કરવામાં આવે મિત્રો એટલે કે મિલ્કની વાત કરું તો 5 લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે, એમાં જે ગાય જે છે એના ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ બીજા નંબર ઉપરની જે તમે ગાય સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિક જે છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય જે છે એની તમે કિંમત ને આ બધી વસ્તુ તો જાણી લીધી। હવે આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ઉપલેટા, જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ ગાયની વાત હવે પૂર્ણ કરીએ અને હવે ત્રીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો મિત્રો, તો આ જે ગાય જે છે એ તમને પહેલાં તો જણાવી દઉં તો બ્રીડિંગ માટે બહુ સારી ગાય છે। પહેલાં તો ગાયની તમને સિંગ પેટર્નની વાત કરું મિત્રો તો કે કુંઢા તરફ ગાયના સિંગ વળે છે અને અત્યારે આવી સિંગ પેટર્નવાળી ગાય બહુ ઓછી જોવા મળે છે। સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો, બહુ સારી કાનકટ છે। આગળ વાત કરવામાં આવે તો ગાયની પહેલાં તો તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો, ફેસ પ્રોફાઇલે પણ બહુ સારી છે। ગાયની તમે હાલ અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, સાથે સાથે ગાયની તમે હાઇટ પણ જોઈ શકો છો, પૂરી હાઇટ છે ગાયની। આગળ વાત કરીએ મિત્રો હવે આપણે તો ગાયની તમે વેલે એટલે કે લંબાઈ જોઈ શકો છો, પૂરી લંબાઈવાળી ગાય છે મિત્રો, એટલે બ્રીડિંગ માટે તો બહુ સારી ગાય છે। હવે મિત્રો આ જે ગાય જે છે એની તમને વાત કરવામાં આવે કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી વિશે એ પહેલાં વાત કરું કલર કોમ્બિનેશન વિશે ગાયના, તો જાંબલા ટાઈપ કલર છે, જાંબલા કલરની ગાય છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો। હવે આ જે ગાય છે એની માહિતી આપી દઉં એના માલિકે મને આપેલ છે એ તો 6 મહિનાની ગાભણ છે, ચેક કરાવવાની છૂટ અને 25,000 રૂપિયા તમને
કિંમત ગાયના માલિકે ગાયે રાખેલ છે, એ પણ તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી. હવે મિત્રો કિંમત અને કન્ડિશન તો તમે જાણી લીધી, પણ હવે આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો ઉપલેટા, અને જિલ્લાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે, હાઈટે, કદ કાઠે, રંગ રૂપે બધી રીતે. અને મિત્રો હવે આ ત્રીજા નંબર ઉપર ગાય જે છે એની વાત પૂર્ણ કરીએ, અને ચોથા નંબર ઉપર જે તમે આ ગીર વાછડી જોઈ શકો છો મિત્રો, આ જે વાછડી જે છે એ પણ બ્રીડિંગ માટે ટોપ વાછડી છે અને સારી વાછડી છે. ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે ભાઈ બ્રીડિંગ માટે વાછડી ગોતતા હોય ઘણા ખરા મિત્રો, તો આ બ્રીડિંગ માટે બહુ સારી વાછડી છે. પહેલાં તો વાછડીની વાત કરવામાં આવે તો વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, બહુ સારી અને સિંગ પેટર્ન છે. સાથે સાથે એની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો વાછડીની તમે ટૂંકી મોખલી જોઈ શકો છો, એટલે કે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે. આગળ વાત કરીએ આ વાછડીની તમને તો એની તમે હાઇટ જોઈ શકો છો, અને વેલે એટલે કે લંબાઈ પણ જોઈ શકો છો મિત્રો, લંબાઈ પણ પૂરી છે. એ જ માટે એટલે જ મેં તમને કીધું કે આ જે વાછડી છે બ્રીડિંગ માટે સારી છે. જોતાં જ તમે ખ્યાલ આવી જાય છે કે બ્રીડિંગ માટે સારી વસ્તુ છે. હવે મિત્રો આ જે વાછડી છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે માહિતીની જો તમને વાત કરવામાં આવે તો મિત્રો આ જે વાછડી છે એની વધારે કંઈ માહિતી તો ન હોય, પણ 12 મહિનાની વાછડી છે અને 15,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ વાછડી જે છે એના માલિકે આ વાછડીની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ વાછડી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ઉપલેટા, જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે. અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે આજે 5મા નંબર ઉપર જે તમે ગીર ગાય જોઈ શકો છો મિત્રો, તો આજે આ ગીર ગાય વેચાવા આવેલ છે મિત્રો. બ્રીડિંગ માટે બહુ સારી વસ્તુ છે. તમે એની સિંગ પેટર્ન, કાન કટ, સાથે સાથે એની તમે ફેસ પ્રોફાઇલ આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. ફેસ પ્રોફાઇલ પણ બહુ સારી છે. આગળ વાત કરીએ મિત્રો તો તમે એની હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે. સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો તમે આ જે ગાય જે છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરું મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર જે છે લાલ કલરની ગાય છે. હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી આપવામાં આવે તો પહેલાં તો આપણે વેતર વિશે વાત કરીએ તો આ જે ગાય છે એનું બીજું વેતર છે. હવે મિત્રો નીચે વિહાઈ ગયેલ ગાય છે, નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાનો વાછડો અને 5 લીટર જેટલું દૂધ આપે છે. સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની જે કિંમત જે છે એ ગાયના માલિકે રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ઉપલેટા, જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે 5મા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને હવે 6ઠ્ઠા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો મિત્રો આ જે ગાય જે છે એ બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે. મિત્રો પહેલાં તો ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે મિત્રો. હવે આગળ વાત કરવામાં આવે તો ગાય જે છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે. આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય જે છે એની તમે કાનકટ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ કાનકટ છે. અને મિત્રો બ્રીડિંગ માટે બહુ સારી વસ્તુ છે. અને આગળ વાત કરીએ તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. જો મિત્રો આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે
એટલે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે. આગળ વાત કરીએ મિત્રો આ ગાય વિશે, તો કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો 5 દિવસની આ ગાય કાચી છે. વેતરની વાત કરવામાં આવે મિત્રો તો પહેલું વેતર વિહાઈ ગઈ હતી, બીજું વેતર વિહાવાની છે. અને મિત્રો વેતરની અને દૂધ વિશે વાત કરું તો 6+6 એટલે કે આખા દિવસનું 12 લીટર જેટલું દૂધ છે. કિંમત વિશે વાત કરું તો 75,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ રસલપુરા ગીર, તાલુકાની વાત કરવામાં આવે તાલુકો તાલાળા, અને જિલ્લાની વાત કરું તો ગીર સોમનાથ જિલ્લો. તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે, ત્યાં ગામ રસુલપુરા ગીર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે 7મા નંબર ઉપર ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે મિત્રો HF ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય હોય તો બતાવો. તો આજે આપણી પાસે આ HF ટાઈપ ગાય આવેલ છે વેચાવા. પહેલાં તો ગાયની તમે ગાય જોઈ શકો છો, ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો. બ્લેક અને વ્હાઇટ ટાઈપ કલર છે, સાથે સાથે તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો. અને મિત્રો એની ઊંચાઈ તમે જોઈ શકો છો. અને ખાસ કરીને જણાવું મિત્રો તો HF ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે ગાયું હોય એની તમારે લંબાઈ એટલે કે વેલે પૂરી લાંબી હોય છે. તો તમે જોઈ શકો છો વેલે પણ બહુ સારી લાંબી છે. સાથે સાથે તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હવે મિત્રો આ જે ગાય જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી આપવામાં આવે મિત્રો. તો આ ગાયના પહેલાં તો આપણે વેતરની વાત કરીએ તો પહેલું વેતર છે ગાયનું, એમ ગાયના માલિકનું કહેવાનું છે. ગાય જે છે મિત્રો વિહાઈ ગયેલ છે. કેટલા દિવસથી વિહાણી એ વાત કરું તો 5 દિવસથી આ ગાય વિહાઈ ગયેલ છે. નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો નીચે સુંદર મજાનો વાછરડો છે. કિંમતની વાત કરીએ તો 35,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના જે માલિક છે એ આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે 35,000 રૂપિયા. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે મિત્રો તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર, તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ભાવનગર, અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો આ જે ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો ગાય ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરી અને ગાયના માલિકને હેરાન ન કરતા હોય. 7મા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને 8મા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો મિત્રો તો આ પણ ગીર ગાય છે. ગાયની તમે સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી, સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કાનકોટ, આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ, આ બધી વસ્તુ જોઈ શકો છો. અને મિત્રો આગળ વાત કરું તો તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. એટલે ગીરની પ્યોરિટી કલર લાલ કલરની ગાય છે. ગાયની વાત કરવામાં આવે કન્ડિશન વિશે તો ગાયનું બીજું વેતર વિહાણી છે, 12 દિવસ થઈ ગયા છે વિહાણી. અને દૂધની વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે 5 લીટર જેટલું હાલ દૂધ આપી રહી છે, એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો જે છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો ફરી એક વખત ગાય વિશે વાત કરવામાં આવે તો ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે આ હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 40,000 રૂપિયા જે કિંમત છે ગાયના માલિકે ગાયની રાખેલ છે. હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરું તો કે ગામ સોની, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠામાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવવું હોય ને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે આમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ક્યાં મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા જે પશુ છે એની અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.